તો અમદાવાદમાં નરોડાના પોલીસકર્મી જનક દેસાઈ સસ્પેન્ડ થયા છે। બુટલેગર સાથે સાઠગાંઠને લઈને કાર્યવાહી કરાઈ છે। સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થયા બાદ એક્શન લેવાયું છે। ઓડિયોમાં બુટલેગર પાસે રૂપિયા માંગવાનો ઉલ્લેખ છે। દારૂ પકડાયા બાદ પતાવટ માટે રૂપિયા માંગ્યાનો ઉલ્લેખ છે। ઓડિયો ક્લિપ વાયરલ થતા જનક દેસાઈને સસ્પેન્ડ કરાયા છે। બુટલેગર સાથે સાઠગાંઠને લઈને કાર્યવાહી કરાઈ છે। એક ઓડિયો વાયરલ થયો હતો, તેના આધારે આ કાર્યવાહી કરાઈ છે। જનક દેસાઈ પોલીસકર્મી જેને સસ્પેન્ડ કરી દેવાયા છે। દારૂ પકડાયા બાદ પતાવટ માટે રૂપિયા માંગ્યાનો આરોપ છે। ઓડિયો ક્લિપ વાયરલ થતા જનક દેસાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે। અમદાવાદમાં ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, જે પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે, એક ઓડિયો પણ સામે આવ્યો હતો કે જેમાં બુટલેગર સાથે સાઠગાંઠને લઈને પતાવટ માટે પૈસા માંગ્યા હતા। શું વધુ જાણકારી? મિત્તલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જે છે બુટલેગર પાસે પૈસાની લેતી દેતી અને દારૂની હેરાફેરી બાબતે એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોના આધારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને નરોડાના પીઆઈ જે છે બીએમ કાતરિયાના ધ્યાને આખો મુદ્દો આવ્યો તો બીએમ કાતરિયા દ્વારા આખો એક રિપોર્ટ કરવામાં આવ્યો। રિપોર્ટના આધારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જે છે આ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને આગળની તપાસ જે છે શરૂ કરવામાં આવી છે। બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ। ત્યારે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે। નરોડાના પોલીસકર્મી જનક દેસાઈ સામે મોટું એક્શન લેવાયું છે અને આ પોલીસકર્મી જનક દેસાઈ જેને સસ્પેન્ડ કરી દેવાયા છે કારણ કે બુટલેગર સાથે સાઠગાંઠને લઈને કાર્યવાહી કરાઈ છે, રૂપિયા માંગ્યા હતા।